રતનપુર ગામના વતનીને સાલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતા ડોક્ટર સામે કાર્યવાહીની માંગ। રતનપુર ગામના વતનીને સાલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતા ડોક્ટર સામે કાર્યવાહીની માંગ। ધંધુકા તાલુકાના રતનપુરના ગામના ભાઈલાલભાઈ સોલંકીની ડોક્ટર પ્રશાંત વજીરાણીએ સાલ હોસ્પિટલમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતા પરિવારે વસ્ત્રાપુર, સાઈબાગ અને ધંધુકા પોલીસ મથકમાં ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે। મા કાર્ડ અંતર્ગત બ્લોક નળીઓમાં સ્ટેન્ડ મૂક્યા બાદ તબિયત લથડી અને ભાઈલાલભાઈનું કરુણ નિધન થયું। સમગ્ર મામલે પરિવાર ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે। ધંધુકા તાલુકાના રતનપુર ગામના સામાન્ય ખેડૂત ભાઈલાલ સોલંકીની તબિયત ખરાબ થતાં તેઓને અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર પ્રશાંત વજીરાણીએ 2 નળી બ્લોક હોવાનું જણાવી તાત્કાલિક અસરથી સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી અને તમારે તો મા કાર્ડ છે તેમાં હું કરી આપીશ આવું કહેતા પરિવારજનો તૈયાર થયા અને ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા। ઘટનાના અમુક દિવસો બાદ ફરી ભાઈલાલની તબિયત લથડતા તેઓને સાલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટર વજીરાણીની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા। તેમણે દર્દીને તપાસી 3જી નળી બ્લોક છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેતા પરિવારજનો તૈયાર થયા, પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ ઘણા સમય પછી તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। રતનપુર ગામના વતનીને સાલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઓપરેશન કરી સ્ટેન્ડ મૂક્યા બાદ અવસાન થતા ડોક્ટર સામે કાર્યવાહીની માંગ। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। શું નામ તમારું? સોલંકી લાભુભાઈ ભાઈલાલભાઈ। લાભુભાઈ, શું ઘટના બની હતી તમારા પિતાશ્રી સાથે? હવે મારા પિતાશ્રી સાથે ઘટના બનવામાં તો કારણ કે હું આથી બતાવવા લઈ ગયો હતો સાલ હોસ્પિટલમાં ડૉક્ટર વજીરાણી, પ્રશાંત વજીરાણી સાહેબ પાસે। એટલે આપણને અહીંયા ગયા એટલે એ મળ્યા 30 તારીખે હું બતાવવા ગયો હતો, એટલે મને એ મળ્યા એટલે મેં એમને બતાવ્યું એટલે એમને કીધું કે તમારે તમારા પપ્પાને એન્જિયોગ્રાફી કરવી પડશે। એટલે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એટલે મેં એમને મને બોલાવીને કહ્યું કે તમારા પપ્પાની 3 નસું બ્લોક છે કે સ્ટેન્ડ મૂકવા પડશે। એટલે મેં કીધું સાહેબ થોડો ટાઈમ આપો તો સારું। પછી એમને કીધું કે જો ટાઈમ લેશો તો થોડી વાર લાગશે, એમ કે વધારે તબિયત બગડી જાય છે। એટલે અમે ગભરાઈ। શું નામ તમારું? મારું નામ સુરેશ સોલંકી છે। સુરેશભાઈ, તમારા ગામના આજે ભાઈલાલભાઈ છે એમનું અવસાન થયું છે, તો એ સમગ્ર ઘટનાને લઈને શું તમારી માગણી, શું તમે કહેશો? સાહેબ, અમારા ગામમાં એવો માતમ મને થઈ ગયો કે જે ભાઈલાલભાઈ અમારા ગામનું એક નાક હતું અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું બની શક્યું હશે। અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા દિવસે તેમને મૂજ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને, અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું થઈ ગયું છે મારા કાકાનું। શું માગણી તમે સરકાર પાસે માંગો? સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે હવે સરકાર આવા જે બી ઓપરેશન કરતા હોય ડૉક્ટરો પાછળ કે જોઈ વિચારીને કાર્યવાહી કરે બધા। શું નામ તમારું? મારું નામ સોલંકી જયેશભાઈ મગનભાઈ। આજે ભાઈલાલભાઈ હતા, એ તમારે શું થાય? મારા કાકા થાય। આ આખી ઘટના, ભાઈલાલભાઈનું કરુણ નિધન થયું, તો એ બાબતે તમારો પરિવાર શું માગણી કરે છે? મારો પરિવાર એ જ માગણી કરે કે આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રશાંત વજીરાણીને કડકમાં કડક પગલાં ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવો પડે। સરકાર પાસે શું માગણી કરો છો? વળતરની માગણી કેવી? વળતરની માંગણી અમારા માણા જેવું માણા વહી ગયું, બરોબર? પૈસાનું અમે શું કરવા? પૈસાની એ તો પણ અમારું સ્વજન ગુમાવ્યું, અમે ખોટી રીતે આવડતું ઓપરેશન કરીને અમે કાકાને ગુમાવ્યા છે અમે। કાકા શું કરતા હતા અહીંયા ગામમાં? ખેતી કામ કરતા હતા કાકા, અને દુકાન